શહેરના મોબાઈલ ટાવરોને ટાર્ગેટ કરી કોપર મેળવવા મોબાઈલ ટાવરોમાંથી કેબલ વાયરોની ચોરી કરનાર રીઢા આરોપીઓને શોધી કાઢી આરોપી દ્વારા મોબાઈલ ટાવરોમાંથી કેબલ ચોરીના કરેલ 8 ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સ્ટાફના માણસો સાથે મોબાઈલ ટાવરોમાંથી કેબલ વાયરોની ગુનાના કરતા ઇસમો શોધી કાઢવા માટે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસને આધારે કરેલ તપાસ દરમિયાન માહિતી મળેલ કે અગાઉ મોબાઈલ ટાવરોમાં લાગેલ કોપરના કેબલોની ચોરી કરનાર ગુનામાં પકડાયેલ ઇસમ નામે પરવેઝ દૂધવાલા રહેઠાણ યાકુતપુરા આયશા કોમ્પ્લેક્સ વડોદરા નાઓ પોતાના આર્થિક ફાયદા સારું વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારના મોબાઈલ ટાવરોમાંથી કેબલોની ચોરી કરેલાનું અને હાલમાં 1 અઠવાડિયા પહેલા ગોરવા ખાતે રહેલ ગુંજન ટાવર પર લાગેલ ટાવરમાંથી કોપરના કેબલની ચોરી કરેલ તેવી માહિતીને આધારે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીનું નામ પરવેઝ ગુલામ હુસૈન દુધવાલા, ઉંમર વર્ષ 34, રહેઠાણ આયશા કોમ્પ્લેક્સ, સ્લમ ક્વાર્ટર્સ પાસે યાકુતપુરા વડોદરા શહેર. કબજે કરેલ મુદ્દામાલમાં મોબાઈલ ફોનના ટાવરોમાંથી ચોરી કરેલ કેબલ વાયરો ઓગાળી તેમાંથી કોપર કાઢી લઈને કોપરના વાયરના ટુકડાઓ તથા પ્લેટો બનાવેલ હોય, વજન 50 કિલોથી વધુ, કિંમત આશરે 30,000 તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2,000 મળી આવેલ.